તાલુકાના ધનકવાડા પ્રાથમિક શાળાના બાળકોએ અલગ અલગ સ્થળોની મુલાકાત લીધી। ધનકવાડા પ્રાથમિક શાળાના બાળકોએ સરકારના બેગલેસ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી, જેમાં શાળાના આચાર્ય ભૂમિકાબેન પટેલ તેમજ સ્ટાફના માર્ગદર્શન હેઠળ આ અલગ અલગ સ્થળોએ બેગલેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ત્યારે ધનકવાડા પ્રાથમિક શાળાના 6 થી 8માં ધોરણ અભ્યાસ કરતા 95 બાળકોએ જુદી જુદી જગ્યાઓ જેવી કે ધનકવાડા રેલવે સ્ટેશન, સણાદર ખાતેની બનાસ ડેરી, દિયોદર જીઆઈડીસીમાં વ્યવસાયકારો સાથે મુલાકાત કરી વ્યવસાયકારો કઈ રીતે કામ કરે છે તેનું વિદ્યાર્થીઓ જાતે નિદર્શન કર્યું હતું। તેમજ અભ્યાસક્રમની સાથે સાથે અભ્યાસિક પ્રવૃત્તિઓ છે તેમાં ધનકવાડા પ્રાથમિક શાળાના બાળકોએ દિયોદરના સણાદર ખાતે આવેલ બનાસ ડેરીની મુલાકાત પણ કરી હતી। તેમજ જુદી જુદી જગ્યાએ જઈ બાળકોએ તમામ જગ્યાઓનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને કઈ રીતે રોજગારી મેળવી પગભર થઈ શકાય તેના માટેની તમામ માહિતીઓ તેમજ કઈ રીતે અભ્યાસ કરી પોતાના જીવનને સાર્થક કરી શકાય તેના માટેની તમામ પ્રવૃત્તિઓ સાથે બાળકોએ દિયોદર ફોરેસ્ટ વિભાગના નર્સરીમાં પણ મુલાકાત કરી હતી, જેમાં આ બેગલેસ કાર્યક્રમનો મહત્વનો ઉદ્દેશ્ય છે કે બાળકો એક નવી ઉર્જા આવે અને બાળકો પોતાની જાતે કઈ રીતે પગભર થઈ શકે તેના માટેની તમામ વસ્તુઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા। ત્યારે આ બેગલેસ કાર્યક્રમમાં ધનકવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ભૂમિકાબેન પટેલ, નિરાલીબેન, મમતાબેન, ચિરાગભાઈ, સોનલબેન સાથે રહી સુંદર કામગીરી કરવામાં આવી। બાળકોએ પણ હોંશે તમામ જગ્યાઓ પર નિરીક્ષણ કરી માહિતીને પોતાના જીવનમાં ઉપયોગી થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જગદીશ પટિયાલા।